અમારું અંધારું દૂર કરો, માગે મારી માંગ પૂરી કરો, રસ્તો આપો, પાણી આપો, અમને આરોગ્ય પૂરું કરો, પાણી આપો, રસ્તો આપો, અમને લાઈટ આપો. આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયે 75 વર્ષ વીતી ચૂક્યા છે. દેશ આઝાદ થયા બાદ શૂન્યમાંથી સર્જન કરવાની શરૂઆત થઈ અને દેશ આખાની કાયા પલટ થઈ. વર્ષો સુધી કોંગ્રેસ અને ભાજપ બંને શાસનમાં રહ્યા. 2047માં વિકસિત ભારતની પરિકલ્પના સાથે દેશમાં અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે. માનવી ચંદ્ર અને મંગળ ઉપર પહોંચી ગયો અને ત્યાં માનવ જીવન માટેની પરિકલ્પનાઓ કરવામાં આવી રહી છે. ત્યારે અમે આજ ભારત વર્ષના એક એવા વિસ્તારની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાંની સ્થિતિ આજે પણ 2024ની નહીં પણ 1924 જેવી જ છે. વિશ્વ ફલકમાં ગવાતી ભારતની વિકાસ ગાથાઓ વચ્ચે આ પણ એક એવી નગ્ન સત્ય વરવી વાસ્તવિકતા છે જેનો વિકાસ શબ્દ સાથે દૂર દૂર સુધી કોઈ નાતો નથી. આ એક એવો વિસ્તાર છે જેની વાસ્તવિકતા થોડા સમયના અંતરે મીડિયા માધ્યમોમાં છવાય છે. તંત્ર અને સરકાર હરકતમાં આવે છે અને પછી બધું ફરી શાંત થઈ જાય છે. જોકે જ્યારે આ વિસ્તારની વાસ્તવિકતા ઉજાગર થાય ત્યારે કંઈક ને કંઈક ફાયદો એ વિસ્તારને જરૂર થાય છે અને તેના પરિણામ સ્વરૂપે આ ગામના કેટલાક વિસ્તારમાં કેટલીક સુવિધાઓ તંત્ર અને સરકાર દ્વારા પહોંચાડવામાં પણ આવી છે. જોકે હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં માનવ જીવનના અસ્તિત્વ માટે જરૂરી મૂળભૂત સુવિધાઓ પણ નથી પહોંચી. આજે પણ અહીંના લોકો જાણે 18મી સદીમાં જીવી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામની. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આમ 3 રાજ્યોની સરહદ સંગમ એટલે તુરખેડા. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના કેચમેન્ટ એરિયાનું ડુંગરોની હારમાળા વચ્ચે કુદરતની કૂખમાં વસેલું તુરખેડા ગામ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. રસ્તાના અભાવે પ્રસૂતાના મોતને લઈ છેલ્લા કેટલાક સમયથી તુરખેડાનું નામ આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય પણ બન્યું. હાઈકોર્ટે સુઓ મોટો વાપરીને સરકારને તાત્કાલિક તુરખેડા ગામના રસ્તાઓ બનાવવા આદેશ કર્યો અને સરકારે રસ્તા માટે કરોડો રૂપિયા ફાળવ્યા. મુદ્દા ઉપર આવીએ તો આજે પણ તુરખેડા ગામના બુંદણી અને ખેડી ફળિયામાં રહેતા લોકો અંધેરા ઉલેચી રહ્યા છે. વિડીયો જોઈને તમે કહેશો કે અહીં વીજ પોલ તો દેખાય છે, તો આપને જાણીને આશ્ચર્ય થશે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અહીં વીજ પોલ તો 6 વર્ષ પૂર્વે ઊભા કરી દેવાયા, પણ આજ સુધી અહીં વીજ પુરવઠો જ પહોંચાડવામાં નથી આવ્યો. લોકોને વીજ કનેક્શન જ આપવામાં નથી આવ્યા. લાખો કરોડોનો ખર્ચ કરી વીજ પોલ ઊભા કરી વીજ લાઈન નાખવામાં આવી, તો શા માટે વીજ કનેક્શન આપવામાં નથી આવ્યા? એક મોટો સવાલ છે. અંતરિયાળ છેવાડાના માનવી માટે સરકારની ગુજરાત પેટર્ન અંતર્ગત ચાલતી કલ્યાણકારી કુટીર જ્યોત યોજના અંતર્ગત જો અહીંના લોકોને મફત વીજ કનેક્શન આપવામાં આવ્યા હોત અને વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો હોત તો લોકોના ઘરોમાં વીજળીના બલ્બ પ્રજ્વલિત થઈ ચૂક્યા હોત. ગરીબ આદિવાસીઓના બાળકો રાત્રે ઘરમાં બેસીને અભ્યાસ કરી શકતા. અંધારાને લઈ જે મુશ્કેલી, જે હાલાકી લોકોને ભોગવવી પડે છે તે ના ભોગવવી પડતી. અહીંના ગરીબ આદિવાસી લોકોને તો પોતાની રજૂઆત પણ કરતા નથી આવડતું. ત્યારે તંત્ર અને સરકાર જાગે. ચંદ્ર અને મંગળ ઉપર માનવ જીવનની પરિકલ્પના ભલે કરાતી હોય, પણ ધરતી ઉપર આઝાદ ભારતના અમૃતકાળમાં વીજળી સહિત મૂળભૂત સુવિધાઓ વિના આદિ માનવ જેવું જીવન જીવતા ભારતીય નાગરિકો પણ વિકાસના ફળ ચાખે
અને અમૃતકાળ ઉજવણીના સહભાગી બને તે માટે તત્પરતા બતાવે તે જરૂરી છે. એના લાઇટ નથી ને કશું નથી. લાઇટ હોય તો અમે અંધારામાં કાંઈ લાઇટ હોય તો હળગાવીને પછી ઈંજળો કરીને રાંધીઓ ખાઈએ. અમે લાઇટ ની કાંઈ જાનવર આવે તો અડકી જાય તો પછી શું કરવાના? અમારે રસ્તો ની કાંઈ નહીં એટલે ત્યાં હાવ દેહદી લઈ જવા પડે, દવાખાને લઈ જાય તો એટલી અમારે તકલીફ છે. છોકરાને ભણાવવાનું છે. સરકાર પાસે શું માંગણી અમે કરીએ? લાઇટનું બોરનું પાણીને બધું રસ્તાનું બધું ઠેકાણું કરે તો અમારે સારું લાગે. બધા ફળિયા મેં બધા ગામડામાં તો લાઇટ છે, કુવા છે, બધું બોર છે એટલે એમને કંઈ દુઃખ નથી. અમારે આ 2 ફળિયા ખૈડી ફળ્યું અને બુડણી ફળ્યું, અમે આ 2 ફળિયામાં લાઇટો નથી એટલે કેવું કે અમારે લાઇટો થવું જોઈએ. અને અંધારામાં જંગલની વિસ્તાર કહેવાય, કોઈ વાઘ આવે, જાનવર આવે, સાપ આવે, એવું તેવું બધું જ આવે કહેવાય. એટલે અમારે ખરેખર લાઇટો અહીં થવો જોઈએ એવી સરકારને અમે માંગણી કરીએ છીએ. મુશ્કેલી એટલે લાઇટો વગર મુશ્કેલી જ કહેવાય. અંધારામાં કેમ કે મોડો ટાઈમ સુધી કામ કરતા હોય તો અંધારામાં રાંધી ખાવાનું હોય, ગમે તેવું હોય તો કંઈક સાપ આવેલો હોય, વીસી હોય, ગમે તેવું લાઇટો હોય તો અજવાડે કંઈક રાંધી ખાય કે ગમે તેવી લાઇટો. છોટાઉદેપુર જિલ્લો કવાંટ તાલુકો અને તુરખેડા ગામ છે. હવે તુરખેડા ગામની અંદર આ ખૈડી ને બુડણી ફળિયું આવેલું છે. એમાં જે આ વીજપોલ છે એ અંદાજે 7 થી 8 વર્ષ થયેલા છે વીજપોલ ખાલી. અને અત્યાર સુધી લાઇટ કોઈ MGVCL અધિકારી આવીને કે અમને લાઇટ જોઈન્ટ નથી કરી અને લાઇટ વગર અંધારામાં આજ દિન સુધી અહીં રહેવા મજબૂર છે. તુરખેડાની અંદર આ ખૈડી ફળ્યું છે અને બુડણી ફળ્યું છે. ના લાઇટ બંધ છે. જ્યારની આ વીજપોલ ઊભા કર્યા ત્યારની બંધ જ છે. અહીં કોઈ લાઇટ ચાલુ નથી કર્યા. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.